તમને શું લાગે છે, ઘર સ્ત્રીઓ વગર ચાલી શકે છે? જુઓ, જ્યારે ઘરના પુરુષોને આ સવાલનો જવાબ મળે છે. મૂવી લેડીઝ ફર્સ્ટ. શૈલી કોમેડી ડ્રામા, સામાજિક કટાક્ષ. કથા સારાંશ. એક પરંપરાગત ગુજરાતી પરિવારમાં જ્યારે 3 પેઢીની મહિલાઓ, એક દાદી, એક માતા અને એક પુત્રી, પોતાના દબાયેલા સપનાઓને સાકાર કરવાનો નિર્ણય લે છે, ત્યારે તેમના જીવનમાં એક મોટો વળાંક આવે છે. આ પરિવારમાં દાયકાઓથી સ્ત્રીઓનું કામ ફક્ત ઘર સંભાળવાનું અને પુરુષોની સેવા કરવાનું રહ્યું છે. પાત્રો: દાદી 70 વર્ષના, જેમનું આખું જીવન ઘરની જવાબદારીઓમાં વીતી ગયું છે. પણ તેમના મનમાં હિમાલયની પર્વતમાળાઓ પર ટ્રેકિંગ કરવાનું સ્વપ્ન જીવંત છે. ઉર્મિલા 40 વર્ષના, જે ઘરની વ્યસ્ત ગૃહિણી છે અને પોતાના પતિના નાસ્તાની દુકાનમાં પણ મદદ કરે છે. તેમને સુંદર અને જટિલ ભરતકામ કરવાનો શોખ છે, જે તેમણે નોટબુકના પાનાઓમાં છુપાવી રાખ્યો છે. રિયા 20 વર્ષની યુવાન કોલેજિયન, જે એક શ્રેષ્ઠ ડાન્સર છે. પરંતુ તેના પિતાને લાગે છે કે ડાન્સ એ સારી છોકરીઓ માટે યોગ્ય નથી. વાર્તાની શરૂઆત પરિવારના દૈનિક જીવનથી થાય છે, જ્યાં મહિલાઓ સવારથી સાંજ સુધી પુરુષોની જરૂરિયાતો પૂરી કરવામાં વ્યસ્ત હોય છે. એક દિવસ, દાદા પરિવારની બધી બચત તેમના પુત્રના નવા બિઝનેસમાં રોકવાનું નક્કી કરે છે. આ નિર્ણયથી ત્રણેય મહિલાઓને અહેસાસ થાય છે કે તેમના જીવનમાં તેમની પોતાની કોઈ ઈચ્છાઓ કે સ્વપ્નોને ક્યારેય મહત્વ મળ્યું નથી. આ પછી એક નિર્ણાયક ક્ષણ આવે છે. ત્રણેય મહિલાઓ એકબીજાને ટેકો આપીને પોતાના સપનાઓને પૂરા કરવાનું સાહસ કરે છે. દાદી ગુપ્ત રીતે હિમાલયની ટ્રેકિંગ ટ્રીપ બુક કરે છે. ઉર્મિલા ભરતકામનો કોર્સ શરૂ કરે છે, અને રિયા એક મોટી ડાન્સ સ્પર્ધા માટે તૈયારીઓ કરે છે. જ્યારે આ મહિલાઓ અચાનક પોતાના સપનાઓ પૂરા કરવા ઘર છોડીને નીકળી પડે છે, ત્યારે ઘરના પુરુષો મૂંઝવણમાં અને પરેશાન થઈ જાય છે. તેમને પહેલીવાર અહેસાસ થાય છે કે મહિલાઓની ગેરહાજરીમાં ઘર ચલાવવું કેટલું મુશ્કેલ છે. આ ઘટના તેમને પોતાની ભૂલો સમજવા મજબૂર કરે છે. ક્લાઇમેક્સ. ફિલ્મનો અંત એક ભાવનાત્મક અને હકારાત્મક મોડ પર થાય છે. પુરુષો પોતાની ભૂલો સ્વીકારે છે અને મહિલાઓના સપનાઓને ટેકો આપવા લાગે છે. અંતે, દાદી સફળતાપૂર્વક ટ્રેકિંગ કરીને પાછા ફરે છે, ઉર્મિલા પોતાનો ભરતકામનો નાનો બિઝનેસ શરૂ કરે છે અને રિયા ડાન્સ સ્પર્ધા જીતે છે, જેમાં તેનો આખો પરિવાર તેને પ્રોત્સાહિત કરવા હાજર રહે છે. સંદેશ: લેડીઝ ફર્સ્ટ એક મનોરંજક અને હૃદયસ્પર્શી કથા છે જે દર્શાવે છે કે મહિલાઓના સપનાઓને પણ એટલું જ મહત્વ મળવું જોઈએ જેટલું પુરુષોના સપનાઓને મળે છે. આ ફિલ્મ હાસ્ય, લાગણીઓ અને સામાજિક સંદેશનું સંતુલિત મિશ્રણ પૂરું પાડે છે.